તમે ક્યારે એવું આશ્રમ જોયું છે કે જ્યાં લાખો હજારો લોકો જમતા હોય પણ અહીંયા કોઈ દિવસ 1 રૂપિયાનું પણ દાન લેવામાં નથી આવતું? તો આ એક આશ્રમ છે બગદાણામાં, અને અહીંયાના સંત બાપા સીતારામ કે જેમની રહસ્યમય વાતો અને રહસ્યમય ચમત્કારો અદ્ભુત છે. તો આજે આપણે આ વિડીયોમાં એવી રહસ્યમય વાતો જાણવાના છે બાપા સીતારામ વિશે કે જે તમને વિચારતા કરી દેશે. તો આ વિડીયોને છેલ્લે લગીને જરૂર જોજો. આ વાણી આપણે સાંભળીને ત્યાં આપણે એમ થાય ખરું આપણે સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. દીકરો કાપી નાખવો, બૈરા આપી દેવા, એટલે કેવડી વાત કહેવાય. તમે જોવો તો ખરા, જલારામની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જોવે છે, એ કે લ્યો બાપુ આલો બૈરું લઈ જાય. એટલે આપણે કાંઈ અખતરો ન કરતા, કોઈ આવે તો આ તો આનંદ કરાવું છું, એ તો જલારામ કરે, આપણું કામ નથી. અને આપણો મેળે માંડ પીડ્યો છે ને વરી પર ડખે ચડશે. જલારામ બાપુ બૈરું કે જોવે છે, બાપુ કે લઈ જાઓ. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને બાપુ એની હાથે બાપુ આરતી નગારા મીડિયા વાગવા. આખી વસ્તી જાગીને કહે છે, બાપુ આ શું બન્યું? એ કે કાંઈ છે નહીં, સુઈ જાઓ. એ કે પણ બાપુ આ બન્યું શું? એની હાથે આરતી નગારા ટોકરા વાગે છે. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. જરૂર આની છે, મોકો આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બસ એમાં પછી મોઢું ધોવા જવાની જરૂર ન પડે. દિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક અને ભજન પાકે ને તેથી મારા નાથને તમારી ઝોપડી સુધી આવવું પડે ને આવવું પડે. ભજન પાકે તો કર્યું હોય તો પાકે ને. હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, તેથી હનુમાનને ન ખબર હોય કે જિંદગીમાં નથી બોલ્યો, પણ રોજનો તમારો રિયાઝ હોય તો બાપુ એવી કપરી પરિસ્થિતિમાં હોય ને તેથી હનુમાનને અહીંયા આવવું પડે. સમય પાકે તેથી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે. સગાડ છે બાપુ, સાધુને જમાડીને જમવાનું નેમ હતું, અને 8 દિનની હેલી મનાણી અને 8 દિના ઉપવાસ થયા. શેઠ સગાડ છે આ ચંગાવતીનો દીકરો ખેલૈયો, 7-8-10 વર્ષનો દીકરો બાપુ. ભગવાનને એમ થયું ખરું આ છોકરું નથી ખાતું, આનો જીવ નીકળી જાય, અને કસોટી કરવા માટે મારો નાથ આવ્યો. 8-8 દિના બાપુ અપ્પા કડાકા બોલે, અને વરસાદ બાપુ અનરા ધાર વરસાદ પડે. કોકે આવીને કીધું ગામના પાદરમાં એક સાધુ બેઠા છે, એને લઈ આવો ને ખવડાવો, અને તમે આ તમારા પારણા કરો. સંગાવતી ને સગાળ સાહેબ એ ગોતતા ગયા, અને બાપુ અહીંયા રક્તપિત્તનો રોગ કરીને મારો નાથ બેઠો હતો. લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા, અને ઘરે લઈ આવી અને કીધું કે બાપુ બેહો, તમને અમે રસોઈ બનાવી દે. 32 ભાતના ભોજન પીરસી દીધા આમ થાળીમાં. કે ભાઈ હું આ ખાતો નથી, મારે તો માટીનો ખોરાક, હું તો અઘોરી છું. વાણિયાના દીકરા બાપુ એને એમ થયું ખરું બાપુ ખાવાનું ક્યાં છોડવું છે, કે તમે બીજું કહો બીજું લાવી દે, પણ એ કે તો કે મને મૂક્યા હાલ, તો હું જ્યાંથી લઈ આવ્યો અહીંયા હાલ, મારે નથી કઈ ખાવું. ગયા કહાઈ વાડે, અહીંયાથી લઈ આવ્યા અને થાળી બનાવીને પીરસી. એ કે આ શું? હું તો માણાની માટી ખાઉં છું. વિચાર તો કરો તમે, કેવડી કસોટીઓ કરી છે, પણ એ કસોટીઓમાંથી પાર ઉતરી ગયા. ફરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે, એ આવડ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. બાપુ ફોરમ જેની ફટકેલી હોય ને એને આ દુનિયા બાપુ હચોડિયા એરણ ઉપર ચડીને ઘરના ઘા ખવડાવશે, ત્યાં જ તમારી કિંમત થવાની. એમ નામ કોઈ દી ક્યાંય નહીં થાય. તેથી સગાળ સાહેબ બાપુ વિચાર કરે છે કે હવે હું કરું, માણા મારવા કોણ આપે? અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ ચંગાવતી એમ કે આપણો દીકરો નથી. વિચાર તો કરો બાપુ, હગી જનેતાને આ વિચાર આવ્યો હશે. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી નહીં ગયો હોય. એ કે હા દીકરો આપણો છે. એ કે નિશાળે છે ને બોલાવો. અને નિશાળે બોલાવવા મોકલ્યો ને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બીજું સ્વરૂપ લઈને કેલૈયાને આમાં મળ્યા. કે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારા બાપા બે તને મારવાના છે ને બાવાને રાંધીને ખવડાવવાનો છે. તે દી આ ભારતના સંતનો 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, બોરિંગ જીલે ને બાર મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે. બાપુ આ કેલૈયો સત ન ચૂકે. મારી માં ને મારો બાપ જો મને મારતા હોય
અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય. બાપુ તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. ભગવાન ધ્રુજી ગયો કે મારા બેટા સિંહ, એના તો સિંહ જ હોય ને. આવડું છોકરું પણ કેવું બોલે. એ ઘરે આવ્યો, એ દીકરાને બાપુ હગી માં ચંગાવતી નવરાવી ધોરાવી, આંખમાં મેં સાંજી નવા કપડા પહેરાવી, અને સાધુ આમ બેઠો છે ને અહીંયા સામે દીકરાને બાવડું પકડીને લઈ આવ્યો. અરે મારા રામ, કોની પાસે વાતો કરી? તમે ઇતિહાસ ખોલો તો ખરા. આપણે એક રોટલો જો કોકને ધરીને ખવડાવે ને તો દીકરો જ કાપ્યો હશે ભલામાં. દીકરાને ખબર નથી કે મારી માં મને આ મારવા લાવી છે. ચંગાવતી કે છે કેલૈયાને, હાલ તો કે બેટા બાપુ આવ્યા છે ને એની પાસે સીતારામ કરવા હાલી, એમ કરીને લઈ આવ્યા. સગાળસાના હાથમાં તલવાર છે. અખિલ બ્રહ્માંડનો માલિક આમ બેઠો છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય મારા બાપ, ધરતી ફાટી જાય. અને તેથી જનેતા બાપુ સગાળસાને કહે છે કે હું દીકરાને દબાવી રાખું, નકર કે ઠેકડા મારશે. વિચાર કરજો બાપુ, હગી જનેતા ડાકણ બની છે, કેટલો એને ભજન ઉપર ને આ સાધુ ઉપર ભરોહો છે. કોની રાહ જોવે? એક ઝાટકો મૂક્યો, ચાકડેથી પીંડો ઉતારી લીધું, માથું આમ મૂક્યું માથે બાપુ, અને દીકરાને બકાલું સુધારીને રાંધો. 32 ભાતના ભોજન પીરસે બાપુ થાળી પીરસી દીધી, અને કીધું કે લ્યો બાપુ માણાની માટી જો ને જમી લ્યો. ક્યાં બે માણા વીજણો ઢોળે છે. પછી બાપુ કહે છે કે માથું તમે અધર મૂકી દીધું. મારે માથાનો શોખ હતો. માથાને તમે ખાનડિયામાં નાખો, ખાનડિયામાં નાખીને બે જણા નવા કપડા પહેરો, હાલેડું ગાતા ગાતા ઈ ખાંડો અને એમાંથી રસોઈ બનાવો, પછી મારે જમવું છે. આપણા ઘરે બાવો આવ્યો ને આટલા કાલ પણ કર્યા હોય તો એ હાજો રે. એ ખાનણીઓ બાપુ કાળમીન પાણાનો ખાનણીઓ હતો ને, એમાં એ દીકરાનું માથું નાખ્યું, અને બે માણાએ બાપુ હાથમાં હાંભેલું લઈ અને આમ ઘા કર્યો ને, માથામાંથી લોહીના ફુવારા મીડ્યા ઉડવા. અને કાળમીન પાણાનો ખાનણીઓ ફાટ 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 મીડ્યો ફાટવા. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કે છે ખાનણીયાને કે તારે હું હગું થાય છે, તું ફાટવા મીડ્યો. તેથી ખાનણીઓ એમ કે છે કે હગી જનેતા પાસે કપાયો, હજી એ તને હક નથી થતું, અને હવે મારામાં ખંડાય તો હું આ માના પેલા હું થોડો ખમી શકું, ફાટી ન જાઉં તો બીજું હું કરું. અને બે માણાએ બાપુ દીકરાને ખાંડી અને રસોઈ બનાવી અને આપે છે. પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમારે બીજો દીકરો ન હોય તો તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. એ વાંજિયા કીધા ને હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય તારી, આ બાવાએ તો મારો દી બગાડ્યો. તેથી બાપુ ચંગાવતી આગળ થઈ. ત્યાં બહેનોને એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું બહેનોના. જ્યાં પુરુષ ના પૂગી ગયો, હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્ર નું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા ને, આખું રાજપાટ બધું વયું ગયું, તોય 2.5 ભાર હોનું દેવાનું રહ્યું, અને હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી બાપુ તારામતી કહે છે કે આ દેહ ને મારા બાપે તને આપ્યો છે, આ દેહ નો ધણી તું છો, વેચી નાખ અને બાપુ દેણું ભરી દે. બાપુ તેથી દીકરી આગળ થઈ હતી. તો અહીં આ વાતો કે ડાયરાનો અંત નથી, આ એક શરૂઆત છે. આવનારા સમયમાં આવા જ વિડીયો આવવાના છે. જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર કરી દેજો. બાપા સીતારામ.